ઓગળ તાલુકાના વડાપી કેન્દ્ર પ્રાથમિક શાળામાં બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, ઓગળ તાલુકા મામલતદાર કે ગોસ્વામી, નાયબ મામલતદાર ભાવેશ દેસાઈની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવી જનકલ્યાણ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવેલ. જનકલ્યાણકારી યોજનાઓની માહિતી બહોળી પ્રમાણે પહોંચે અને આ યોજનાઓનો મહત્તમ લાભ પ્રજાજનોને મળે તેમજ વિકસિત ભારત 2047નું ધ્યેય સાકાર કરવા જનકલ્યાણ શિબિરનો કાર્યક્રમ યોજાયો હતો. ઓગળ મામલતદાર કે ગોસ્વામીએ જનકલ્યાણ શિબિર લાભો જેવા કે આયુષ્માન વય વંદના, નમો શ્રી યોજના, પીએમજે મા અરજી, પીએમ સૂર્યઘર યોજના, લખપતિ દીદી યોજના, વીબીજી રામજી યોજના, પીએમ સ્વનિધિ યોજના, ફ્રી શિપ કાર્ડ, રાષ્ટ્રીય વૃદ્ધ અને દિવ્યાંગોનું આર્થિક સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મુખ્યમંત્રી લક્ષ્મી યોજના જેવી 15 યોજનાના લાભોની સમજ આપી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં 100 ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી સીમિત રહ્યો હતો. આ જનકલ્યાણ શિબિરમાં સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહેલ છે. આ જનકલ્યાણ શિબિરમાં સરકારની 15 જેટલી વિવિધ યોજનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. જે યોજનાઓમાં આયુષ્માન ભારત યોજના, આયુષ્માન વય વંદના યોજના, નમો શ્રી યોજના, પીએમજે મા અરજી, પીએમ સૂર્યઘર યોજના, લખપતિ દીદી યોજના, વીબીજી રામજી યોજના, પીએમ સ્વનિધિ યોજના, ફ્રી શિપ કાર્ડ શાળા કોલેજ પ્રવેશ દરમિયાન, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોની આર્થિક સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, મુખ્યમંત્રી લક્ષ્મી યોજના